ચિંતન સવાલ તને એ પૂછી રહી છું, કારણ કે જે ન્યૂઝ અત્યારે અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે બીટીપી અને સીઆર પાટીલ, છોટુ વસાવાના જે દીકરા છે મહેશ વસાવા અને સીઆર પાટીલ વચ્ચે પહેલી મુલાકાત થઈ ચૂકી છે, એટલે ચૈતર વસાવા માટે એક મોટો ઝટકો માની શકાશે? મુલાકાત થઈ છે એટલે સ્વાભાવિક રીતે કોઈ રાજકીય ગોઠવણ હોઈ શકે, એટલે હું એવું માનું છું ત્યાં સુધી હવે મહેશ વસાવા છે એ આખા જે એમનો વિસ્તાર છે, કારણ કે એમનું આમ તો જોઈએ તો દેડિયાપાડા અને ઝઘડિયા પૂરતું મર્યાદિત છે વર્ચસ્વ બંને પિતા પુત્રનું, પણ છતાં હવે ભરૂચ બેઠક છે, એમાં આ બે સિવાય બીજી 5 બેઠકોનો પણ સમાવેશ થાય છે. તો હું એવું માનું છું કે હવે ત્યાં આગળ એક ત્રીજા કોઈ અપક્ષ અથવા તો બીટીપીની જે પોતાની પાર્ટી છે એના કોઈ ઉમેદવારને પણ તેઓ ઉભો રાખી શકે, જેથી કરીને ચૈતર વસાવાનું જે વોટ બેંક છે આદિવાસીઓની સમર્થન કરનારી, એમાં કોઈ ફૂટ પડી શકે. એટલા માટે ગોપી કે મેં જે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે હું તમને કહું છું કે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉભા તો રાખ્યા છે પોતાના કેન્ડિડેટ તરીકે, અને સાથે કોંગ્રેસે એમને સમર્થન પણ જાહેર કરી દીધું છે, પણ ઓવરઓલ તમે જુઓ ને તો ત્યાં આગળ દેડિયાપાડા જે ચૈતર વસાવાની પોતાની સીટ છે એની ઉપર તેમને પોતાને ટોટલ વોટના 51% વોટ મળ્યા હતા, અને બીજી ઝઘડિયા છે જેમાં 10% જેવા કંઈક વોટ મળ્યા હતા. પણ બીજી જે બાકીની 5 સીટો છે ત્યાં આગળ તો ચૈતર વસાવાના જે આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ હતા એમને હાર્ડલી 2%, 5% એવા વોટ મળ્યા છે, એટલે આમ એટલો પ્રભાવી ચહેરો નથી. પણ હવે આ ગોઠવણ કરવા પાછળનું કારણ એક એ હોઈ શકે કે જેમ બીજેપીએ ઈચ્છા રાખી છે કે 5 લાખ કરતા વધારે વોટથી વિજય મેળવવો, જે પોતાના રાઇવલ હોય, કન્ટેસ્ટિંગ રાઇવલ, એની સરખામણી, તો એ ટાર્ગેટ અચીવ કરવા માટે થઈને ચૈતર વસાવાના વોટમાં અમુક રેન્જ પડાવવા માટે અથવા તો એના વોટ ખાઈ જવા આ જે વસાવા પિતા પુત્રની જે બેલડી છે, મહેશ વસાવા, છોટુ વસાવા, એ પોતાના કેન્ડિડેટ ઉભા કરે અથવા તો મહેશ વસાવા પોતે ઉભા રહે. જોકે હવે એટલા પ્રભાવી એવો રહ્યા નથી તેઓ બંને, પણ છતાંય ક્યાંક ઇન્ફ્લુઅન્સ કરવા માટે થઈને પણ, વોટ્સ ખેરવવા માટે થઈને પણ એ લોકો ઉભા રહે, કારણ કે બીજેપી એમને કોઈ રીતે એક્સેપ્ટ કરી શકે એમ છે નહીં. બીજેપીના કિસ્સામાં એમના માટે કોઈ એન્ટ્રી છે નહીં, પણ સ્વાભાવિક રીતે તમે અગાઉ પણ જોયું હશે કે રાજ્યસભાની ચૂંટણીઓ થાય ત્યારે અંદરખાને બીટીપી અને જે તે વખતે જેડીયુમાં હતા, કારણ કે જેડીયુનું ભંગાણ થયું શરદ યાદવ અને નીતિશ કુમાર વચ્ચે, એ પછી તેઓએ બીટીપી પાર્ટી બનાવી, કારણ કે જેડીયુ નીતિશ કુમાર પાસે ગયું અને છોટુ વસાવા શરદ યાદવના પટ્ટ શિષ્ય હતા, એટલે એમણે નવી પાર્ટીની સ્થાપના કરી. તો એ બંને વખતે જેડીયુના ધારાસભ્ય હતા એ વખતે અને પછી બીટીપીના ધારાસભ્ય બન્યા એ વખતે પણ તેમનું જે વલણ રહ્યું છે રાજકીય રીતે, એમાં તેમણે ભાજપ તરફી જ બતાવ્યું છે, ત્યારે કોંગ્રેસ તરફી રહ્યા નથી તેઓ. ઇવન અહેમદ પટેલની ચૂંટણી જ્યારે રાજ્યસભાની થઈ ત્યારે પણ એમને ક્રોસ વોટિંગ કર્યું હતું. એમના પાર્ટીએ ભલે નક્કી કર્યું હતું કે બીજેપીને વોટ નહીં આપવું, કોંગ્રેસને વોટ આપવું, પણ છોટુ વસાવાએ બીજેપીને વોટ આપ્યો હતો. એટલે સ્વાભાવિક રીતે એમની વચ્ચે જે છે ને કેટલીક ગોઠવણ છે બીજેપી અને વસાવા, એટલે છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટી વચ્ચે, એ રાજકીય ગોઠવણ છે, કેટલીક આર્થિક ગોઠવણો પણ છે. તમે સમજી શકો છો કે કેવા પ્રકારની આર્થિક ગોઠવણો હોઈ શકે. એટલે આ બધી વસ્તુઓને જોતા મને એવું લાગે છે કે તેઓ ફરી એક વખત અહીંયા ચૈતર વસાવાના વોટમાં એક ડેન્ટ પાડવા માટે, એમના કેટલાક વોટ્સ ખેરવી નાખવાના આશયથી કદાચ પોતાના કેન્ડિડેટ્સ ઉભા રાખે. બાકી એના સીઆર પાટીલ અને મહેશ વસાવા વચ્ચેની બેઠકને લઈને કોઈ મોટી બીજી કોઈ ગોઠવણ થાય અને બીજા કોઈ પરિમાણો નવા ઉભા થાય એવી સ્થિતિ ખૂબ ઓછી છે. અને મહેશ વસાવાને છોટુ વસાવા છે એ ભરૂચ અને એમાં ઝઘડિયા અને ડેડિયાપાડા સિવાય બહાર એટલા સાપેક્ષ પણ નથી, એટલે માની લો કે એમની પાર્ટીના બીજા કેન્ડિડેટ્સ બીજી આદિવાસી બેઠકો ઉપરથી કન્ટેસ્ટ કરે પણ ખરા, તો એમના માટે ડિપોઝિટ જતી રહે અથવા તો સાવ જેને કહીએ અપમાનજનક હાર સહન કરવી પડે એ પ્રકારની સ્થિતિ થાય. એટલે એ વસ્તુ કરવાને બદલે ક્યાંક આ ભરૂચ જે લોકસભાની બેઠક છે એમાં પોતાના કેન્ડિડેટ ઉભા રાખીને ક્યાંક બીજેપીને ફાયદો કરાવે, અપ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, એ સ્થિતિ હોઈ શકે.